નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. રેવન્યુ તલાટી મેન્સ પરીક્ષા માટે પરીક્ષાની તૈયારી કરવા માટે સંપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી રહી છે, જેમાં મેન્સ પરીક્ષા માટેનો સિલેબસ તેમજ મેન્સ પરીક્ષા માટે ઉપયોગી થાય તેવા પુસ્તકો, જૂના પેપર સોલ્યુશન વગેરે માહિતી આ વિડીયોમાં દર્શાવવામાં આવી રહી છે. તો રેવન્યુ તલાટી મેન્સ પેપર સોલ્યુશન ગુજરાત તમારી તૈયારી માટે સંપૂર્ણ માર્ગદર્શિકા અહીં આપવામાં આવી રહી છે. તો સૌથી પહેલા રેવન્યુ તલાટી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ જીપીએસએસબી દ્વારા યોજાતી મહત્વપૂર્ણ ભરતી છે, જેમાં મેન્સ એ એક મુખ્ય તબક્કો છે. સોલ્યુશન અને પ્રીવિયસ પેપર્સ બરાબર સફળતા માટેની કી, એટલે કે પેપર જે જૂના પેપરો છે તે તમે સોલ્યુશન, જૂના જે પેપરો છે તે તમે સોલ્વ કરશો, તે સૌથી મોટી સફળતા માટેની તમારી ચાવી છે. પરીક્ષાનું જે પેટર્ન છે, પરીક્ષાનો જે સિલેબસ છે, તેમાં કુલ માર્ક્સ 100 માર્કનું પેપર રહેશે. સમય લગભગ 1-30 કલાક એટલે કે 1.5 કલાકનો રહેશે. પ્રશ્નો એમસીક્યુ ઓબ્જેક્ટિવ આધારિત રહેશે. વિષયોમાં ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે, ભૂગોળ, બંધારણ અને કાયદા વિશે, પંચાયતી રાજ વિશે, રેવન્યુ નિયમો વિશે, કરંટ અફેર્સ, ગણિત અને તાર્કિક, ભાષા જ્ઞાન વગેરે વિશે પૂછવામાં આવશે. જેમાં નમૂના રૂપે આપણે પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન 1, ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન કોણ હતા? જેમાં આ રીતે 4 ઓપ્શન આપવામાં આવ્યા હશે, જેમાં એ મોરારજી દેસાઈ, બી જીતેન્દ્ર પટેલ, સી જીવરાજ નરસિંહ મહેતા, ડી બલવંતરાય મહેતા. તો તેમાં સાચો જવાબ છે જીવરાજ નરસિંહ મહેતા. સોલ્યુશન જોઈએ તો પ્રથમ સીએમ જીવરાજ નરસિંહ મહેતા હતા, જે 1960માં સૌપ્રથમ સીએમ બન્યા હતા. ત્યાર પછી પ્રશ્ન 2, પાટીદાર આંદોલન કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું? પાટીદાર આંદોલન કયા વર્ષમાં થયું હતું? તો 1982, બી 1985, સી 1990 કે ડી 1978. તો જવાબ આવશે 1985. અનામત મુદ્દે પાટીદાર આંદોલન 1985માં કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 3, આર્ટિકલ 243 ગ્રામ પંચાયત સાથે સંબંધિત છે? તો જવાબમાં આવશે બંધારણનો ભાગ IX 73 કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ 1992. નમૂના પ્રશ્ન 4, તેમાં 1 એકરમાં કેટલા ચોરસ મીટર હોય છે? તો જવાબ આવશે 4046.86 સ્ક્વેર મીટર. પ્રશ્ન નંબર 5, 2024-25માં ગુજરાતના ગવર્નર કોણ હતા? તો જવાબ આવશે આચાર્ય દેવવ્રત. ત્યાર પછી તૈયારી ટિપ્સ જોઈએ તો પ્રીવિયસ યર પેપર સોલ્વ કરો. જે પાછળના પેપર છે, પરીક્ષા લેવાઈ ગયેલ છે, તેના પેપર તમે સંપૂર્ણ રીતે સોલ્વ કરશો તો તે તમારા માટે ખૂબ જ ઉપયોગી બનશે. શોર્ટ નોટ્સ બનાવો, કરંટ અફેર્સ ખાસ કરીને ગુજરાત માટેની. ટાઈમ મેનેજમેન્ટ 50 સેકન્ડ એક પ્રશ્નમાં લો. મોક ટેસ્ટ રોજ કરો. તો તૈયારી માટેની જે ટિપ્સ છે તેમાં 5 પોઈન્ટ તમારે એડ કરવાના છે. તેમાં પ્રીવિયસ યર પેપર સોલ્વ કરવાનું રહેશે, શોર્ટ નોટ્સ બનાવવાની રહેશે, કરંટ અફેર્સ ખાસ કરીને ગુજરાત, ટાઈમ મેનેજમેન્ટ 50 સેકન્ડ એક પ્રશ્ન માટે, મોક ટેસ્ટ રોજ કરો. સ્ટડી મટીરિયલની વાત કરીએ તો મિશન તલાટી, રાજદેવ ભંડાર, ગુજરાતનો ઇતિહાસ, રજનીકાંત શુક્લ, લુસેન્ટ જીકે પ્લસ ગુજરાત જીકે અને કરંટ અફેર્સ મેગેઝિન તમારા મેન્સ પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે છે. તો તલાટી ભરતી માટે પરીક્ષા માટેની તૈયારી માટે સાચી દિશામાં તૈયારી પ્લસ નિયમિત પ્રેક્ટિસ બરાબર સફળતા. તો બેસ્ટ ઓફ લક રેવન્યુ તલાટી મેન્સ એક્ઝામ માટે. ધન્યવાદ.